નમસ્કાર, મારું નામ જગપાલ ભરાડ છે અને આ આપણા જૂનાગઢના બધા બહુ જ ટેલેન્ટેડ કલાકારો છે. અમારી નાટકની ટીમ આજે ઉપરકોટ ખાતે જ્યારે ઉપરકોટને રિસ્ટોરેશન થયા, જીર્ણોદ્ધાર થયા 2 વર્ષ પૂરા થાય છે ત્યારે અહીંયા વિવિધ ઇવેન્ટ્સ છે. એની અંદર અમે લઘુ નાટક એટલે સ્કીટ પરફોર્મ કરવાના છીએ અને ગુજરાત ટુરિઝમ અને પુરાતત્વ ખાતાના સહકારથી જે સવાણી હેરિટેજે આખું ઉપરકોટ રિસ્ટોર કર્યો છે એ બહુ જ બિરદાવા જેવી વાત છે. અને એનાથી વધારે બિરદાવા જેવી વાત એ છે કે 2 વર્ષથી સવાણી હેરિટેજ છે મેન્ટેન બહુ સારો કરી રહી છે, મેનેજ બહુ સારો કરી રહી છે. અત્યારે તમે ઉપરકોટમાં નીકળો તો તમને કોઈ કચરો જોવા ન મળે, બધી જ સર્વિસીસ બહુ એક્ટિવ છે, ચાલુ છે. અને આજથી 2 વર્ષ પહેલાં જ્યારે મુખ્યમંત્રીશ્રીએ ઉપરકોટને લોકો સમક્ષ ખુલ્લો મૂક્યો કે ભાઈ હવે જીર્ણોદ્ધાર થયેલો ઉપરકોટ નવો આપની સમક્ષ, ત્યારે બહુ બધી ભીડ આવી હતી અને લગભગ પહેલા 3 દિવસમાં 76,000 લોકોએ વિઝિટ કરી હતી. અને અમને અત્યારે જે આંકડો મળ્યો છે આ 2 વર્ષમાં 15 લાખ લોકોએ ઉપરકોટની વિઝિટ કરી છે. એટલે જૂનાગઢમાં ટુરિસ્ટ વધે છે, એ બહુ ખુશીની વાત છે જૂનાગઢના નાગરિક તરીકે અમારા માટે. અને બીજી ખુશીની વાત એ છે કે અમને કલાકાર તરીકે ઉપરકોટમાં જે પરફોર્મ કરવા મળે છે આટલી સરસ હિસ્ટોરિકલ જગ્યામાં. અને કયા પ્રકારનું પરફોર્મન્સ છે તમારું? અમારું જે લઘુ નાટક છે એનો વિષય છે અડીખમ ઉપરકોટ. એટલે કે ઉપરકોટનો જે ઇતિહાસ છે 2300 વર્ષ જૂનો છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી લઈને આખી જે હિસ્ટ્રી છે ઉપરકોટની, રા નવઘણથી લઈને બધાની, એની અમે વાત છે જે લઘુ નાટકમાં કરી છે. અને પછી સવાણી હેરિટેજ, ગુજરાત ટુરિઝમ, પુરાતત્વ ખાતું, ગુજરાત સરકાર એ બધા કઈ રીતે ઉપરકોટને રિસ્ટોર કરીને ફરીથી જીવંત બનાવી દીધો એની આખી વાત અમે કરી છે લઘુ નાટક. આજે કેટલામાં વર્ષમાં આ પરફોર્મ અગાઉના તમારા ક્યાં ક્યાં પરફોર્મ ક્યાં છે? જૂનાગઢમાં અમે અવારનવાર નાટકો કરતા લઈએ છીએ. આણંદે છે, શ્વાસ શોધી આપું છું છે, પછી રિસેન્ટલી અમે કર્યું બલી ઓર શંભુ છે. તો અમે બહુ બધા નાટકો જૂનાગઢમાં કરતા રહીએ છીએ. જૂનાગઢની ઓડિયન્સ હવે આ બધા ચહેરાઓને ઓળખતી થઈ ગઈ છે અને અમારા નાટકોને સારો પ્રતિસાદ આપે છે. તો આજે એ જ વસ્તુ અહીંયા પણ ઉપરકોટ ખાતે અમે જે લઘુ નાટક 10 જ મિનિટનું નાટક છે પણ શેને લઈને નાટક હતું આ? અડીખમ ઉપરકોટ. આ શેને લઈને હતો? આજે શેનો પ્રોગ્રામ હતો અહીંયા? 2 વર્ષ જે રિસ્ટોરેશનને પૂરા થયા છે ઉપરકોટના, એને લઈને આખો કાર્યક્રમ છે. લઘુ નાટકની સાથે સાથે ગરબાના પણ ગ્રુપ છે, રાસના પણ ગ્રુપ છે, અત્યારે ક્વિઝ ચાલે છે, બહુ બધા કાર્યક્રમ છે. અને અમે કલાકારો તરીકે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમે ઉપરકોટમાં છીએ. થેન્ક યુ. તમને કઈ રીતે વાત હતી, કેવા ડ્રામા કાર્યક્રમો થયા? જૂનાગઢની જનતાને મારા નમસ્કાર. આજનો આપણો આ કાર્યક્રમ છે જે ઉપરકોટના જીર્ણોદ્ધારનું રિસ્ટોરેશનને 2 વર્ષ પૂરા થયા છે, મતલબ કે 2nd એનિવર્સરી આપણું ઉપરકોટ સેલિબ્રેટ કરી રહ્યું છે. આપણા જૂનાગઢ માટે ખરેખર જૂનાગઢની આન બાન અને શાન ગણાતો એવો આપણો ઉપરકોટ જે જીર્ણોદ્ધાર થયા પછી ખૂબ જ સુંદર દ્રશ્ય આપણને આપી રહ્યો છે. તો એનું આજે સેલિબ્રેશન થઈ રહ્યું છે અને એની અંદર આપણા માટે, દરેક જનતા માટે આપણે રાખેલા છે ગરબા પરફોર્મન્સીસ, ડ્રામા અને સાથે સાથે બાળકો અને મોટા લોકો માટે અમુક ફન એક્ટિવિટીઝ, નાની મોટી ગેમ્સ, જેનાથી બધાને એન્ટરટેઇનમેન્ટ પણ મળે, ઉપરકોટની હિસ્ટ્રી પણ જાણવા મળે અને ઉપરકોટ શા માટે એ લોકો આવી રહ્યા છે એની જાણ થાય, જેથી બીજા દરેક પર્યટકોને વધારે ને વધારે આકર્ષિત કરી શકે. આજે કયા કયા કાર્યક્રમો હતા? આજના દિવસમાં આપણને સૌથી પહેલાં આપણે એક નાનકડું ડ્રામા પરફોર્મન્સીસ લીધેલો. ત્યારબાદ ગરવી ગુજરાત અને એન્જલ ગ્રુપ દ્વારા 2 ગરબા પરફોર્મન્સ, કારણ કે નવરાત્રી ચાલી રહી છે તો આપણે ગરબા પરફોર્મન્સ પણ કરેલા છે. અને ત્યારબાદ જ ફરીથી એક નાનકડો ડ્રામા પરફોર્મન્સ જે ઉપરકોટની હિસ્ટ્રીને ખૂબ જ સરસ રીતે વર્ણવે છે અને એના લીધે જ દરેક પર્યટકોને જાણ થઈ શકે કે ઉપરકોટ ખરેખર શું છે, ક્યાં હતો અને આજે ક્યાં છે. અને આ જે ચેન્જ આપણને જોવા મળી રહ્યો છે તો જૂનાગઢની દરેક જનતાની સાથે સાથે દરેક પર્યટકો પણ આનો લાભ લે અને જોવા માટે પધારે. તમારું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ ઉર્વી કોટેચા છે. હું જૂનાગઢમાં એન્કર તરીકે કામ કરી રહી છું અને સાથે સાથે મારી જોબ પણ ચાલે છે. પણ મને આ સુંદર અવસર મળ્યો છે ઉપરકોટની એનિવર્સરી ઉપર એક એન્કરિંગ કરવાનો, આ ઇવેન્ટને હોસ્ટ કરવાનો. એના માટે હું ખૂબ જ આભારી છું આખા સવાણી હેરિટેજ ગ્રુપની અને એમના મેનેજમેન્ટની. મેડમ, તમે એન્કર તરીકે કઈ રીતે આગળ આવ્યા, કઈ રીતની વાત? હું એન્કર તરીકે લગભગ છેલ્લા 2 થી 2.5 વર્ષથી જૂનાગઢમાં કામ કરી રહી છું અને જૂનાગઢનું એકદમ સરસ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પેજ આપણે કહી શકીએ ઇન્સ્ટાગ્રામ પર ગ્લોરિયસ જૂનાગઢ, એના થ્રુ મને ઓપોર્ચ્યુનિટી મળેલી છે. એ ગ્લોરિયસ જૂનાગઢવાળું પેજ હતું કે જેમણે સૌથી પહેલાં મારામાં કંઈક આવી આવડત છુપાયેલી છે એની એમણે જાણ કરી અને એમને જાણ થઈ તો એમણે મને સરસ ઓપોર્ચ્યુનિટી આપી, જેના લીધે આજે હું ક્યાંક ને ક્યાંક આટલા સુંદર સ્ટેજ પર પહોંચી શકી છું કે આજે લોકો ખાલી મને નાની મોટી ઇવેન્ટ્સ માટે નહીં, નાના મોટા એન્કરિંગ માટે નહીં, પરંતુ આવી સરસ આપણી હિસ્ટોરિકલ પ્લેસની ઇવેન્ટને પણ હોસ્ટ કરવાનો મને મોકો મળી રહ્યો છે. અને સાથે આગળ જૂનાગઢની જનતાનો આવો જ સરસ પ્રેમ મને મળતો રહે અને હું જૂનાગઢને સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકું, દરેક ઇવેન્ટ માટે એન્કરિંગ આપી શકું એવી મારી આશા છે. આપ જૂનાગઢને શું સંદેશ આપો છો? જૂનાગઢની જનતાને એટલો જ સંદેશ આપવા માંગીશ કે આપણી પાસે ભરપૂર ખજાનો છે. જૂનાગઢ ઇટસેલ્ફ એક ગિરનાર, ગરવી ગિરનાર આપણો જે ઊભો છે અને એની સાથે સાથે ઉપરકોટની આપણી આન બાન
પછાણ જે છે એની સાથે સાથે બીજા ઘણા બી હિસ્ટોરિકલ પ્લેસીસ છે. આપણું જૂનાગઢ એ સ્વચ્છ રાખવું, આપણા જૂનાગઢને એક ઊંચાઈ સુધી પહોંચાડવું એ ખરેખર જૂનાગઢની જનતાના હાથમાં છે. જો આપણે આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ છીએ એવી જ રીતે જૂનાગઢને પણ સ્વચ્છ રાખીએ, સુરક્ષિત રાખીએ એવા કોશિશ કરીએ તો આપણું જૂનાગઢ પણ આજે મેટ્રો સિટીમાં કન્વર્ટ થઈ શકે છે. એ ખરેખર જેમ આપણે કહીએ કે આપણી સુરક્ષા અથવા આપણા ઘરની જે ઊંચાઈ છે, સફળતા છે આપણા જ હાથમાં હોય છે, તો જૂનાગઢ પણ આપણું ઘર જ છે એવું સમજી અને જૂનાગઢ માટે કંઈક કરી છૂટવાની તત્પરતા બતાવશો અને જૂનાગઢને સ્વચ્છ રાખશો, જેથી કરીને આપણું જૂનાગઢ વધારે બહેનોને શું સંદેશ આપો છો આગળ આવવા? દીકરીઓ અને મહિલાઓને ખાસ કરીને સંદેશ આપવા માંગીશ કે કોઈ પણ જેમ એક ઘરની ડોર દીકરીના હાથમાં હોય છે, મહિલાના હાથમાં હોય છે, એવી જ રીતે એક આપણું જૂનાગઢ છે તો એની ડોર પણ જો મહિલાઓ હાથમાં લે અને પોતાના પરિવારથી શરૂ કરી અને આગળ વધી પોતાનો સમાજ, પોતાની સોસાયટી એના થ્રુ આગળ વધી અને સમાજને એક સારો સંદેશ આપે તો ખરેખર જૂનાગઢ આગળ વધી શકે છે. કારણ કે કોઈ પણ મહિલા જો ધારે તો કંઈ પણ કરી શકે છે. નમસ્કાર, હું રાજેશ તોતલાની, હેડ ઓફ ટુરિઝમ એસેટ્સ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. આજે ઉપરકોટ 28મી સપ્ટેમ્બરે 2025 ઉજવી રહ્યો છે સેકન્ડ એનિવર્સરી. સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આનું જે ઉદ્ઘાટન કર્યું હતું રિસ્ટોરેશન પછી એને આજે 2 વર્ષ પૂરા થઈ ગયા છે અને બહુ સરસ લાવો છે. આજે ઘણા બધા અહીંયા ઇવેન્ટ્સ યોજાયેલા છે, કેક કપાઈ છે, મોટું પતલું અહીંયા આવેલા છે. એક નવી ગોલ્ફ કાર્ટ, 7મી ગોલ્ફ કાર્ટ પછી ઉપરકોટમાં આજે આવી છે. બહુ સરસ મજાનું ગરબાનું પ્રોગ્રામ થઈ રહ્યું છે. એક શોર્ટ સ્કેટ, શોર્ટ ડ્રામા પણ થઈ રહ્યું છે. તો ટુરિસ્ટ માટે જે એન્ગેજમેન્ટને મજા આવે, એન્ટરટેનમેન્ટ થાય એના માટે ઘણું બધું લાઇનઅપ કરવામાં આવેલું છે. અહીંયા લોકો બહુ મજા માણે છે. લગભગ 15 લાખ લોકો 2 વર્ષમાં અહીંયા આવીને જૂનાગઢમાં ફરીને ઉપરકોટની અને મકબરાની સૈર કરીને ગયા છે. એની સાથે સાથે આજે એક નવી વસ્તુ લોન્ચ કરી રહ્યા છીએ, આ છે ગોલ્ડન ટિકિટ. તો સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ જે મેનેજ કરે છે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો, એન્ટિકોન મ્યુઝિયમ, મજેવડી ગેટ, સરદાર ગેટ અને મહાબત મકબરા, એ બધાની કોમ્બો ટિકિટ આમાં લોકોને મળી રહેશે. આમાં 2 લોકોની વ્યક્તિની ટિકિટ હોય છે, એકસાથે 4 પ્રોપર્ટીઝનું આવી ગયું એમાં, અને એની સાથે ગોલ્ફ કાર્ટ પણ સમાવેશ છે. તો આ જે ગોલ્ડન ટિકિટ છે એ અમારા 4 સ્થળોએ મળી રહેશે. કોઈ પણ ટુરિસ્ટ જોઈતું હોય તો એ લઈ શકે છે. એની સાથે સાથે અમુક હોટલ્સ વગેરેમાં પણ ટાઈપ કરીશું કે જ્યારે હોટલથી કસ્ટમર નીકળતો હોય ફરવા માટે તો એને જગ્યા જઈને ફરી ઘડી ટિકિટ લેવી ના પડે, એક સાથે આખું પેકેજ એ લઈ લે. તો ગોલ્ડન ટિકિટનું પણ આજે અમે લોન્ચ કરી આની ફી કઈ રીતે છે? આની ફી કઈ રીતે? આની ફીમાં 750 રૂપિયા આપવાના છે. 2 ઇન્ડિયન પુખ્ત વયો માટે આ વેલિડ છે. એમાં 2 લોકોની ઉપરકોટ એન્ટ્રી, મકબરા એન્ટ્રી, સરદાર ગેટ ગેલેરીની એન્ટ્રી, એન્ટિક કોઈન મ્યુઝિયમની એન્ટ્રી અને ગોલ્ફ કાર્ટની સૈર, આ બધું આમાં એક સાથે આવી ગયું.